વડોદરામાં પૂરને લઈને તબાહીને લઈને કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પૂરની પરિસ્થિતિને લઈને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું, કહ્યું વડોદરાની આટલી ખરાબ પરિસ્થિતિ લોકોએ પણ જોઈ નથી। રાજ્ય સરકાર લોકોને સહાય આપવાથી લઈને દરેક મુદ્દે નિષ્ફળ રહી છે। સરકારની કડકમાં કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર આક્ષેપો કર્યા। કહ્યું શહેરના દરેક ઘરમાં ઘર વખરીને ભારે નુકસાન થયું છે। કોઈકનું ઝૂંપડું પડી ગયું તો કોઈકનો ધંધાનો સામાન પડ્યો તો લોકોનું પણ 5,000ની સહાયમાં શું થશે? વિશ્વામિત્રી નદીમાં પાણી જાય છે ત્યાં આસપાસની જમીન ગ્રીન ઝોન છે। ગ્રીન ઝોનમાં હોવા છતાં ત્યાં કોન્ક્રીટના જંગલો ઉભા થાય છે। જમીન પર આવેલા અઘોરા મોલને બીજા મોટા બિલ્ડિંગ પર બુલડોઝર ચલાવવામાં નથી આવતા। कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा, वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है। यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है। हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं। मैक्सिमम 5,000 રૂપિયા જેના ઘરમાં એક માળ સુધી પાણી આવ્યું, ટીવી હશે, ફર્નિચર હશે, સર્વનાશ થયો હોય, અથવા જેનું ઘર ઝૂંપડું પડી ગયું, જેનું ધંધા રોજગારનું સાધન ગયું, 5,000 રૂપિયામાં કઈ થાય ખરું? આજની વાતો પણ સદંતર ખોટી વાતો છે। જે વિશ્વામિત્રજીમાં પાણી જતું હતું વડોદરાનું, એમાં ગ્રીન ઝોન હતો, કોઈ કન્સ્ટ્રક્શન ન થતું। શા માટે ઝોન બદલાયો ભાઈ? શા માટે સિમેન્ટના ત્યાં જંગલો ઉભા થયા? ગરીબ માણસને ત્યાં બુલડોઝર મોકલીને પાડી દો છો, તો આ અઘોરા મોલને પાડી દો ને ભાઈ। જે પાણી રોક્યું હતું એવા મોટા બિલ્ડિંગો ઉભા છે, મોકલો બુલડોઝર। 1200 કરોડના હવે વાતો કરે છે, તો અત્યાર સુધી કેમ ના કર્યું ભાઈ? તમે શું બરોડાવાળા ડૂબી જાય પછી જાહેરાત કરવાની?